નમસ્કાર, હું છું જોગલ નાથાન, મારી સાથે છે સાગર જોશી. બંને મિત્રો આવી ગયા છે જુનાગઢ નજીક આવેલા વડેલ ગામમાં. હું તમને ખેડૂતને બતાવીશ. આ ખેડૂત ઘણી વખત નવા પોતાને નવરાશના સમયમાં નવા પ્રયોગ કરતા હોય છે ખેડૂત ખેતીમાં, અને એના સાધનોમાં નવા ઓજારો બનાવતા. મને એવું લાગે આને કારણે ખેતી ઘણી વખત આપણી વિકસિત થઈ છે, સમૃદ્ધ બની છે. હું આજે મળાવી તમને ઉમેશભાઈ દોમડિયા. રામ રામ. રામ રામ. ઉમેશભાઈ, આમ તો બેલા તો મેં બહુ જોયા, પણ આ તમારું આમ શું વિશેષતા છે? આમાં છે ને આ પારામની આંતરખેડ દૂર કરવાનું હે. એની તમને વિગત કહું કે ખરીફ પાકમાં ખેડૂતો મગફળી, સોયાબીન કે અડદ જેવા પાક વાવતા હોય ને તો 90% ખેડૂતો અત્યારે ક્યારા બાંધીને વાવેતર કરે. એનાથી ફાયદો એ થાય, આંતરખેડ અંદર કરવામાં સહેલું પડે. પછી જ્યારે પણ વરસાદની ખેંચ હોય અને પિયત આપવું હોય તો ટૂંકા સમયમાં પાણીનો બગાડ ન થાય એ રીતે પિયત આપી શકીએ. આમાં પ્રશ્ન એક જ વસ્તુનો આવે છે કે જે ક્યારા બાંધ્યા હોય આપણે, કે જ્યાં ક્યારા હોય ક્યારાની ઉપર જે નિંદામણ થાય એને દૂર કરવા માટે થોડુંક અઘરું થાય. જો બીજા કોઈ આપણે સાથી ચલાવીએ તો શું થાય કે પારો ફોરાઈ જાય અથવા તો એ માટી બાજુમાં ઉગેલા છોડ ઉપર પડે. એના માટે મેં એક ખાસ પ્રકારનું સાથી બનાવ્યું છે કે પારા ઉપર હાંકવાનું. એમાં બે વ્યક્તિએ અથવા તો એક વ્યક્તિએ એ હાથીને હાથે પકડી રાખવું પડે છે. એની મિકેનિઝમમાં એવું છે, સાવ સાદું એક પાઇપ છે, 2 ખીલાથી બાજુમાં છે 10 ઇંચના છેટે, અને રાપની જગ્યાએ મોટરસાયકલનો લીવર અથવા ક્લચનો નીકળેલો વેસ્ટેજ વાયર નાખી દેવાનો. આનાથી ફાયદો થાય છે કે આપણો ક્યારો બાંધેલો જે હોય પારો, એ 1% પણ ફોરાતો નથી, અને એની ઉપર જેટલું પણ નિંદામણ હોય ત્યાં નીચે વારો પસાર થઈ જાય એટલે નિંદામણ સુકાઈ જાય. હું તમને એમ કહું, આ પારો છે એની આ જે લીવર છે એની એટલી બધી ધાર હોય કે બધા કપાઈ જાય, નેદ હોય? એની મજબૂતાઈ આપણે લેવાની છે, ધાર આરે મતલબ નથી. અચ્છા, એ મજબૂત હોય છે? હા, એ મજબૂત હોય છે ધાર. એની રીતે બધું પડી જાય, બધું ખડ સુકાઈ જાય છે, નીચે વારો ફરી જાય પારાની નીચે, પારો ફોરાય ને જેટલું પણ એમાં નિંદામણ નાશક ખડ ઉગ્યું હોય એ બધું નીલ થઈ જાય, ફેલ થઈ જાય છે. તમને કે આમ અવારનવાર એમ્પ્લોય આમ કર્યું, લગાવ્યું કે આની પેલા વિચાર કર્યો તો કઈ રીતે? પારાની સમસ્યા બહુ મોટી હતી. દરેક ખેડૂતની તકલીફ હોય છે કે ભાઈ પારે ખડ ઉગે તો એને કઈ રીતે એને કાઢવું. હવે દવા મારીએ તો મોલ નબળો રહી જાય, જમીનની ફળદ્રુપતા બગડે. પછી મેં વિચાર્યું કઈક અલગ પ્રકારનું આવું બન્યું કે પારો ફોરાય નહીં અને નિંદામણનો નાશ થઈ જાય. તે પછી આ જે ટ્રેક્ટર છે એમાં એક 6 ફૂટનો પાઇપ અથવા લાકડું બાંધી દીધું છે. પછી એમાં મેં 2 સાથી રાખ્યા છે, અથવા તો એક હોય તોય ચાલે. પછી આ હાથીમાં એવું છે કે તમારી પાસે ટ્રેક્ટર કે કઈ ન હોય તો હાથે પણ ખેંચી શકો. સાવ ઈઝી છે, એમાં કોઈ પ્રકારનો હાલ કે એટલો બધો ઓલું આવતું નથી. બરાબર. એટલે આનાથી તમે જોયું કે પારા ઉપર જેટલું પણ ખડ છે ને એ બધું ફેલ થઈ જાય છે. એટલાથી ફાયદો એ થાય કે આપણે નિંદામણની સમસ્યા આવી જાય. આપણે મગફળીમાં નીંદીએ તો ઝડપથી આટો ફરે, સમય એના પૈસાની બચત થાય. બરાબર. આ બનાવવામાં કેટલો ટાઈમ લાગ્યો? આમ કે તમે તો માની લો લુહારી કામ જો એન્જિનિયરિંગ કામ માંગી લે, આમ જો વાકા ગુકી આ કેટલું તમે કઈ વિચાર્યું, કોઈની મદદ લીધી? શું થયું? નહીં, મદદ તો લીધી નથી, પણ એમને ટૂંકમાં વિચારીને બનાવ્યું છે. પછી હાથમાં દેશી ભાષામાં એને સાપણિયું ગયા. સાપણિયું છે એટલે એ હાથમાં બેલેન્સ રાખવા માટેનું. બરાબર. અને આ ઓલો 2 બોલ આપ્યા એનું શું? એવું સાપણિયું? એ તો સાપણિયું ફિટ કરવા માટેનું. બરાબર. અને આમાં કોઈ પાનું હોતું નથી, ખાલી વાયર તૂટી જાય તો ઈઝી થી 1 મિનિટમાં પાછો ફિટ થઈ જાય. બરાબર. માણસ પાછળ જોઈ 2. હા, આવા ઘણા ખેડૂતો આવ્યા છે જોવા, અને ઘણા તે અપનાવ્યું છે. મેં આ વર્ષે 2 વર્ષથી હું હાંકું છું આ હાથી. તો કેટલા પણ ખેડૂતો જોવા આવ્યા છે, અને એને હું અહીંથી ફોટો અથવા તો નમૂનો દઉં એટલે બીજા ખેડૂતો પણ અપનાવે છે હવે. બરાબર. અને આ બીજામાં તો દરેક ખેડૂત બનાવી શકે, આમાં કઈ બહુ મેકેનિઝમ છે નહીં એટલું. બરાબર. બીજે તમે ઘણી બધી શોધ મેં જોયું, તમે ઘણા બધા આમ શોધ્યું હોય છે, તમારી બુદ્ધિ તર્ક લગાડ્યો, દેશી જુગાડ હોય. આમ તમને એવું લાગે છે કે ખેતીમાં આવી બધી સંશોધન કરવાથી ખેતી આપણી સમૃદ્ધ થઈ ગઈ છે, ખેતીમાં લોકો અપડેટ થયા છે? તમને લોકો શું રિસ્પોન્સ આપે? જો ખેતી સમૃદ્ધ કરવી હોય ને, ઓછા સમયે વધારે નફો મળે અને આપણી ખેતી સરળ બને. અત્યારે કોઈ યુવા પેઢી ખેતી કરવા માંગતી નથી. પછી ખેતીમાં દર વર્ષે દિવસે મજૂરની અછત નો પ્રશ્ન મોટો છે. જો મજૂરનું ટૂંકમાં ખેતી કામ હેલું કરવું ને એનું નિવારણ કરવું હોય તો ખેતીમાં વધુમાં વધુ ટેકનોલોજીનો ઉપયોગ કરવો પડે. પછી આપણી પાસે એટલી બધી જમીન નથી કે હાઈટેક ટેકનોલોજી ઉપયોગ કરે.
આપણે બધા દેશી જુગાડ ભેગા કરી અને જેમ બને એમ માણસોની ઓછી જરૂર પડે એવા અમે 30 થી 35 ઓજારનું નવું સંશોધન કરેલું છે કે આપણી ખેતી હેલી કોઈ પણ પાક વાવેતર કરી ત્યાંથી લઈ અને જે કાપણી સુધીના દરેક પ્રકારના દરેક પાકના નવા ઓજાર બનાવેલા છે. બરાબર. માની લો કે કોઈ ખેડૂતને આ તમારો નમૂનો જોયો અને એને અહીં આવવું છે, જોવું છે, મળવું છે, તો આ લોકેશન કયું છે? આ મારું ગામ વડાલ છે. પુષ્ટિ સંસ્કાર ધામ બને છે એની સામે મારી વાડી છે ને વડાલ થી કાથરોટા રોડ, જિલ્લો અને તાલુકો જુનાગઢ. બરાબર. ઉમેશભાઈ ભીખાભાઈ દોમડિયા મળે. બરાબર. એન્જિનિયરિંગ છે એટલે ભણેલા જ એન્જિનિયરિંગ છો કે ખેડૂત મૂળભૂત શું છે આખું એજ્યુકેશન શું છે? મેં ટેકનિકલ કોલેજ કર્યા પછી આજે 20-25 વર્ષથી આ ખેતી જ કરું છું અને ખેતીમાં ઘણા નવા આ ટ્રેક્ટર ખુદ મેં હાથે બનાવેલો છે. આ પોતા? હા. આમાં શું અપડેટ છે તમારું? આમાં પાવર ટીલર લીધું હતું, પછી એમાંથી 4 વ્હીલ કર્યું છે, પછી આના જે પાછળના ઓજાર 25 વર્ષ પહેલા ટ્રેક્ટર માર્કેટમાં પહેલું બનાવ્યું ને ત્યારે એના ઓજાર નહોતા. પછી આજથી વિચારીને બનાવ્યા. પછી આમાં ક્યારા લેવલ કરવાનું છે, દવા છાંટવાનું છે, કોઈ પણ પાકમાં હોય તો આ ટ્રેક્ટર થી દવા છટકાય. અચ્છા, બરાબર. તમને શિક્ષિત માણસ ખેતી કરે અને થોડોક પેલો ગામડા વાળો કામ કરે એમાં કોઈ ડિફરન્સ લાગે? જો પરંપરાગત ખેતી કરીએ તો એમાં ખેતીમાં કઈ પ્રગતિ થાય નહીં, એટલું ઉત્પાદન ન મળે, એટલા ટૂંકા સમયમાં ખેતી ન કરી શકીએ આપણે. જો સહેલી અને સરળ ખેતી કરવી હોય તો પછી ટેકનોલોજી અને નવી પાક પદ્ધતિ અપનાવવી પડે. બરાબર. ઉમેશભાઈ, આમ તો તમે શોધ ઘણી બધું કરી, પણ તમને સરકાર દ્વારા વચ્ચે બે ખોટા ભીમે જોયા, શું એ આખી શું ઘટના છે? અત્યાર સુધીમાં ખેતીવાડીમાં મેં જેટલા સંશોધન કર્યા એ બદલ મને 15 એવોર્ડ મળેલા છે. એમાં 4 દિલ્હી નેશનલ કેટેગરીના એવોર્ડ મળેલ છે, પછી રાજ્ય કક્ષાના, પછી કૃષિ યુનિવર્સિટીના, એમ બધા મળીને મને 15 એવોર્ડ મળેલા છે. પછી તો તમે આ જે ખેતી કરેલી છે આ બધી, તો અહીં તો બીજા તો કોઈ માની લો કે કોઈ એવી કૃષિ યુનિવર્સિટીના છે, ત્યાંના કોઈ વિદ્યાર્થી જોવા આવે, શીખવા આવે, મળવા આવે તમારી પાસે? હા, આવે છે. કોઈ વિદ્યાર્થી હોય પીએચડી વાળા કે એમટેક વાળા, તો એના કઈ પ્રોજેક્ટ કરવો હોય લાસ્ટ યરમાં તો પણ આવે છે. અને બીજા ખેડૂતો આત્મા પ્રોજેક્ટ અને યુનિવર્સિટીમાંથી કે આઉટ સ્ટેટના ખેડૂતો હોય ફોન દ્વારા તો અહીંયા રૂબરૂ પણ મુલાકાત લે છે. ને હું ગમે એ ઓજારની માહિતી જોતી હોય તો આપું છું. મને તો પેલું વેલ્ડિંગ ની પેટી જેવું લાગ્યું, તો બધું અહીંયા જ? બધું અહીંયા જ છે. એના માટે મેં કનેક્શન પણ લીધેલું છે, કોમર્શિયલ કનેક્શન બનાવવા માટે. બધું અહીંયા જ બનાવો? પણ કોમર્શિયલ ઉપયોગ કરતો નથી. બરાબર. કે હું પોતે ઓજાર બનાવું અને ખેડૂતોને વેચું એ હું નથી કરતો. કોઈ પણ ને જોતા હોય કે મારા જેવો ઓજાર બનાવવો હોય તો અહીંયા ફોટોગ્રાફી અથવા માહિતી લઈ જાય અને એની રીતે બનાવી શકે. બરાબર. તો આ ઉમેશભાઈ છે, એમનું આ છે, તમે જોજો. તો આ બહુ ડિફિકલ્ટ નથી, હા ઇઝી સામાન્ય છે. તમે તમારા ખેતરમાં પણ જો અને અખત તૈયાર કરવા માંગતા હોય કે આવો પારો હોય ને એમાં નિંદામણ ઉગ્યું હોય ને કાઢવું હોય તો આ ઈઝી છે. આ બરાબર વડાલ ગામ છે અને જુનાગઢ થી એકદમ નજીક છે, ગિરનાર છે એની બાજુમાં જ આવેલું છે. અને શિક્ષિત ખેડૂત છે અને ઘણી બધી એમને શોધ છે. ક્યારેક નવરાશ મળશે, સમય હશે તો હું તમને ક્યારેક એમના બધા કેવા ઓજાર શોધાર્યા હશે એ પણ. અને સરકારે બી ઉમેશભાઈનું સન્માન કરેલું છે એક ટેકનિકલ ખેડૂત તરીકે, અને આજુબાજુ પંથકમાં લોકો એને એક શિક્ષિત ખેડૂત તરીકે પણ ઓળખે છે. અમે ખેડૂતોને ઉપયોગી થાય, ખેડૂતો માટે, ખેડૂતો કંઈક શીખે એને માટેના અમે ઘણા બધા પ્રયત્ન કરતા હોય છે. આજે હું જોગલ નાથન સાગર જોશી અમે બંને મિત્ર આ વડાલની મુલાકાત લીધી અને આ ઉમેશભાઈની એક આજ નવી વાત છે બતાવવાનો પ્રયાસ કર્યો. બસ આટલું જ. જય જય ગરવી ગુજરાત.